ભાવનગરમાં 1.5 વર્ષ પહેલા ગટરમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો હતો. 3Rની થિયરી દ્વારા 1.5 વર્ષ બાદ આરોપી ઝડપાયો હતો. રીસ્ટાર અને રીસેટ અને રીફોકસ કરી ફરી નવા કેસ તરીકે કામ કરી ગુનાનો ઉકેલ લાવ્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સથી ખબર મળી કે લાશ હલુબેન વાઘેલાની જાણવા મળેલ છે કે રિંગ રોડ ઉપર આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. પત્નીની સારવાર માટે પૈસા નહીં આપતા ભત્રીજાએ ફોઈને બેભાન કરી ગટરમાં નાખી દીધા હતા. સીસીટીવીની મદદથી આરોપી રણજીત બારિયા અને તેની પત્ની કંચનની અટક કરવામાં આવી હતી. આરોપી પાસેથી ચોરીના 1 લાખ રૂપિયા રોકડ અને સોનાની બુટ્ટી જપ્ત કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. શહેરના સિક્સર વિસ્તારમાં 7 ઓક્ટોબર 2023ના રોજ એક ગટરની મોટી લાઈનમાંથી ડેડ બોડી મળી આવેલી હતી. ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. પ્રાથમિક તબક્કે મરણ જનારની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ શકી નહોતી. સ્થાનિક પોલીસ સ્ટેશન, એલસીબી, પેરોલ ફરલો, એસઓજી તમામ ટીમ અલગ અલગ દિશામાં મરણ જનારની ઓળખ કરવા માટે અને મર્ડરનો ગુનો શોધી કાઢવા માટે થઈ મહેનત કરી રહી હતી. વિસ્તારના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ દિશામાં પ્રયત્નો કરવા છતાં પણ ગુનો ડિટેક્ટ કરી શકાયો નહોતો. ત્યારબાદ એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે થિયરીથી થોડાક મહિનાઓ પહેલા પિંગળી ડબલ મર્ડર કેસ શોધી કાઢવામાં આવેલો હતો, એમ એક દિવસે ફરીથી એકવાર આજે જ મર્ડર થયેલાના ન્યૂઝ મળ્યા હોય એ પ્રમાણે 3Rની થિયરી એપ્લાય કરવામાં આવી. તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી. આમ આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી. એની બાદ ગોલ રીસેટ કરવામાં આવ્યો અને ફરીથી રીફોકસ કરવામાં આવ્યું. આમ રિસ્ટાર્ટ, રીસેટ અને રીફોકસની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી. ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાનો ચકાસણી કરવામાં આવી. આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં મિસિંગ પર્સનની યાદીઓ તપાસવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવી. એલસીબી પીઆઈ શ્રી વાડા અને પેરોલ ફરલોના પીઆઈ શ્રી જેબલિયા બંનેની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરવા લાગી. ત્યારબાદ પેરોલની ટીમને એક હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે મરણ જનાર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહી ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક જાણકારી મળ્યા બાદ એની સાથે કોણ રહેતા હતા, કોઈ સગા સંબંધી છે કે કેમ, એ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી. અંતે મરણ જનાર કે જેમનું નામ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે એની ઓળખ થઈ ગઈ. આજુબાજુના એમના સગા સંબંધી અથવા સાથે રહેવા વાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી. ત્યારબાદ એક માહિતી એવી મળી કે મરણ જનારના ભત્રીજા કે જેનું નામ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા એ શંકાસ્પદ હિલચાલ એની જણાઈ આવી. સીસીટીવી કેમેરાનો ફરી અભ્યાસ કરતા એક બાઇક ઉપર રણજીત અને એની પત્ની કંચન મર્ડર થયું એની થોડીક સમય પહેલા કોઈ એક જગ્યાએ દેખાવતા હતા. ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા પોતે કબૂલ કરેલ છે કે મરણ જનાર એના ફોઈ થાય છે. પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું
એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ બેભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા. ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું. બાદમાં ગટરનું ઢાંકણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાંકણું બંધ કરી દેવામાં આવેલું હતું. આરોપી પાસેથી મરણ જનાર જોડેના પોકેટમાંથી લઈ લીધેલા 1 લાખ રૂપિયા અને કારની બુટ્ટી મેળવવામાં આવેલી છે. વિધિસર અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આજ રોજ સોંપવામાં આવેલ છે.